એક વહાણમાં આગ લાગેલી છે, જેથી તાત્કાલિક ફાયર વિભાગના એક વાહન પહોંચીને ફાયર ફાઇટિંગ શરૂ કરેલી હતી, પરંતુ આગ વધારે જણાતા અન્ય 2 વાહનો પણ ઘટના સ્થળે અમે બોલાવેલા હતા. વધુમાં વિગત એવી મળેલી છે કે વહાણ હતું તેમાં ચોખા અને ખાંડ ભરેલી હતી, જે અતિ જ્વલનશીલ હોય છે અને જેના લીધે ધુવાણાનું પ્રમાણ વધારે હતું, જેથી જેટીની હાઇડ્રન્ટ સિસ્ટમનો પણ ઉપયોગ કરીને અમે ફાયર ફાઇટિંગ કરેલું હતું. અને વાહન છે પ્રાથમિક માહિતી મુજબ જામનગરની કોઈ કંપનીનું છે અને સોમાલિયા આસપાસ ક્યાંક અનલોડિંગ કરવા જવાનું હતું આજ બપોર સુધીમાં, પરંતુ બનાવ બનતા અત્યારે દરિયાની વચ્ચે લઈ જવામાં આવ્યું છે, જેથી અહીંયા જેટીમાં કોઈ નુકસાન ન થાય ને આજુબાજુના વાહનને પણ કોઈ નુકસાન ન થાય. અને હાલ આગ ચાલુ હોવાથી અત્યારે સ્ટેન્ડ બાય તરીકે અમે અહીંયા હાજર છીએ.